जय स्वामिनारायण मित्रों। तो आज 10th स्टैंडर्डना लेक्चर में आपने द्विचल सुरेख समीकरण युग्म तो ये द्विचल सुरेख समीकरण युग्म जे छे ए बंने समीकरण जे छे सुसंगत छे के सुसंगत नथी। बराबर छे। ए केम सुसंगत छे ने केम एवा वर्ड्स वापरेला छे ए विषय ने ए सुसंगत क्यारे कहेवाशे एनी कंडीशन शुं छे अने सुसंगत क्यारे नथी एनी कंडीशन शुं छे ए आपने शीखवानुं छे। तो सौप्रथम कोई पण बे समीकरण हशे तो ज आपणे एने सरखावी शको छो। जो कोई बी वस्तु सरखावी होय तो एटलीस्ट बे जोईए आपणी पासे, बराबर, तो ज आपणे एने कम्पेरिज करी शकीए। अने जे बंने सुसंगत छे तो ए एनो एक्चुअली इंटरसेक्ट पॉइंट छे अने कई रीतना छे आपणे पहेला जोईए। तो अहींया एवुं कहेवाशे, टॉपिक आपणे छे के द्विचल सुरेख समीकरण युग्मनी संगतता। एवं कहे छे कि द्विचल सुरेख समीकरण युग्मनी संगतता ए आपने भणवानुं छे। तो आपनी पासे बे समीकरण युग्मनी वात आवे એટલે સમજી જવાનું કે કેટલા ત્યાં સમીકરણ હશે, બે જોડમાં જ હશે। મીન્સ કે એક સમીકરણ આપણું આવું હશે a1x b1y c1 બરાબર c1 અને બીજું સમીકરણ આપણી પાસે આ છે a2x b2y c2 0। ओके, अहींया બંનેની એક કન્ડિશન ખાસ લખવાની છે મિત્રો। a1 square b1 square is not equal to 0 and a2 square b2 square is not equal to 0। બંને નો જવાબ 0 આવી શકે નહીં। ઓકે, બંનેના વર્ગનો સરવાળો। ઓકે, એ શરત આપણે જોઈએ છે, ખાસ લખજો મિત્રો, નહીં તો તમારું સમીકરણને અમુક ટીચર્સ ખોટું પાડી શકે છે। જે ટીચર્સ ધ્યાન નથી આપતા એ તો નહીં પાડે, પણ આવું ખાસ આ કન્ડિશન હોય છે એને જોવાની છે મિત્રો। ઓકે, તો હવે એ સુસંગત ક્યારે હોય છે ને ક્યારે નથી હોતા એક વસ્તુ જોવાની છે। તો એકચ્યુઅલી અહીંયા આપણે એના ફર્સ્ટ આપણે જે સમીકરણ જે રેખાના સમીકરણો કયા આપણે રેખાઓ કઈ કઈ રીતના હોય છે જોઈએ જ્યોમેટ્રિકલી કે આ રીતના બંને રેખા હશે ને એકચ્યુઅલી આપણે આ રેખા જે છે એને L1 કહી દો અને આ જે છે એને L2 કહી દો, બરાબર છે। તો L1 समांतर L2 ध्यान રાખજો, L1 समांतर L2 આ બંને કેવી થઈ એક L1 समांतर L2 આ સમાંતરનું ચિહ્ન હોય તો ખબર છે। તો બંને જ્યારે સમાંતર રેખા હોય ને ત્યારે એકબીજાને છેદતી નથી। ઓકે, જ્યારે તમે આ ટાઇલ્સ જુઓ, ટાઇલ્સ તો ટાઇલ્સ બે તો ટાઇલ્સના જે ટાઇલ્સની બંને બાજુ ચોરસ હોય મીન્સ કે આ જે એક ટાઇલ્સ સમજો તો આને સમાંતર રેખા અને આને સમાંતર રેખા ક્યારે એકબીજાને છેદી શકે નહીં મિત્રો। ઓકે, તો આ કેવી કહેવાશે L1 समांतर L2 એટલે આ રેખાઓ કેવી કહેવાય समांतर રેખાઓ કહેવાય। આ એક પ્રકાર થઈ બે રેખાઓ વચ્ચેના જે રિલેશન છે એ જોઈએ તો આ समांतर રેખાઓ કહેવાશે। જ્યારે આ પ્રમાણેની હશે તો આ એક પોઈન્ટમાં છેદે છે જે પોઈન્ટ આપણે કહીએ XY, તો આને કેવી કહેવાશે છેદક રેખાઓ। આ ક્યારે એકબીજાને સમાંતર ના હોય છે અહીંયા ક્યારે નથી થોડીક પણ નામ નમી જાય તો આ ગમે ત્યાં એને છેદ કરી લે બીજી રેખાને। ઓકે, તો હવે અહીં જ્યાં એની પછીની એક રેખાઓ છે આ છેદક રેખાઓ કહેવાશે અને એક રેખા આ છે અને એના પર જ ધ્યાન રાખજો એના પર જ બીજી રેખા હોય, એક રેખા પર જ બીજી રેખા હોય તો એ રેખાઓ કેવી કહેવાય સંપાતી રેખાઓ કહેવાશે। કેવી રેખાઓ કહેવાશે સંપાતી રેખાઓ કહેવાશે। તો એ ક્યારે હશે તો એના પણ ઉદાહરણો જોઈશું આપણે, છેદકના અને સમાંતરના પણ ઉદાહરણો જોઈશું। તો જો આમાં એવું છે કે આ એક રેખા છે એના પર જ આપણે બીજી રેખા પણ દોરી એટલે કે આ અનંત બિંદુએ છેદવાની છે, અસંખ્ય બિંદુઓ એમને મળશે છેદન બિંદુ। આ પોઈન્ટ આગળ છેદે છે, આ પોઈન્ટ આગળ, આ પોઈન્ટ આગળ, આ પોઈન્ટ આગળ, એટલે એક રેખા છે એની પર જ બીજી રેખા મીન્સ કે તમને કોઈ તાર મૂક્યો છે તો એના પર જ બીજો તાર મૂકી દો તો એ તારના દરેક બિંદુ બીજા તારને ટચ કરેલા હશે ને આ એક તાર મૂકો એના પર અહીંયા નીચે આ તાર મૂકો, બરાબર છે। આ એક તાર મૂક્યો છે અને અહીંયા એક નીચે તાર મૂકી દો તો આ બધા પોઈન્ટ એના અડેલા તો જેટલે સુધી એ રેખા બંને વિસ્તૃત થઈ ગઈ હોય ત્યાં સુધી એ અડેલા છે મીન્સ કે બંનેનું એક સરખું બિંદુ મળતું હોય। તો અહીંયા જે છે અહીંયા બંનેનું કોમન બિંદુ એક જ મળે છેદ બિંદુ, અહીંયા અનંત બિંદુઓ મળશે એટલે ધ્યાન રાખજો
આપન છેદક કહેવાય ને, આપન છેદકનો પ્રકાર તો આ છે જ, પણ એને બીજું નામ આપ્યું છે. શું આપ્યું છે? સમપાતી રેખાઓ. બરાબર છે. આ એક બિંદુમાં છેદે છે, આ અસંખ્ય બિંદુઓમાં છેદે છે. બસ એટલો જ પ્રકાર છે. તો એવું કહેવાશે જેમના છેદ બિંદુ મળે એમનો ઉકેલ ગણ મળે કહેવાય. એટલે છેદ બિંદુ આના પણ મળવાના છે અને આના પણ, એ બંનેના છેદ બિંદુ તો મળે છે ને, તો એ બંનેના ઉકેલ ગણ મળે છે. અને ઉકેલ ગણ મળે તો એ સુસંગત કહેવાય, અને જેમનો ઉકેલ ગણ નથી મળતો એ સુસંગત નથી. મતલબ કે આ સમાંતર રેખાઓ છે એ ક્યારેય એકબીજાને છેદી શકે નહીં. માટે એમનો છેદ ગણ એટલે કે એમનું એક પણ છેદ બિંદુ મળે નહીં, તો એ બંને રેખાઓ કેવી કહેવાશે? સમાંતર. એટલે એ સુસંગત નથી. બરાબર છે. એટલે કે આના બે સમીકરણો હશે, આ એ સુસંગત ના હોય. આ જ્યોમેટ્રિકલી છે, આપણે ભૌમિતિક જોઈએ છે. અને આ રીતના સમીકરણો હશે જેમનું છેદ બિંદુ એક મળશે તો એ છેદક કહેવાશે, તો એ સુસંગત થશે જ. અને આ પ્રમાણે હશે તો પણ એ સુસંગત થશે. તો એની કન્ડિશન શું છે એ જોઈ લઈએ મિત્રો. એક જ મિનિટ અહીં તો કે આપણે ફર્સ્ટ તો ધ્યાન રાખજો, આજે આપણી પાસે a1x b1y c1 0, a2x b2y c2 0 છે. તો સમજો શું થશે. તો કે a1/a2 b1/b2 થાય. બરાબર છે. a1/a2 b1/b2. જો એ c1 જોડે સરખા ના થાય, મીન્સ કે a1/a2 is not equal to c1/c2 અને b1/b2 is not equal to c1/c2, તો એ રેખાઓ આવી કહેવાશે કેવી? સમાંતર. એટલે સુસંગત નથી. તો આ શરતનું પાલન થાય, આ શરતનું પાલન થાય તો આ કેવું કહેવાશે? સુસંગત નથી. ખ્યાલ આવી ગયો? બરાબર છે. સુસંગત નથી. અને આવું હોય તો સુસંગત નથી પ્લસ બીજું શું કહી શકીએ? સમાંતર છે રેખાઓ, એવું પણ આપણે કહી શકીએ. તો આ કન્ડિશન a1/a2 b1/b2 એ બે સરખા થશે, પણ ત્રીજા c1/c2 સાથે સરખા થાય નહીં. બીજું હવે જોઈએ કે a1/a2 is not equal to c1 b1/b2 થાય. ખાલી આટલી શરત ચેક થઈ જાય ને પછી તો કોઈ c1/c2 માં is equal to થાય કે ના થાય એના સાથે કોઈ મતલબ નહીં. પણ બીજી કન્ડિશનમાં એવું છે કે સમજો કે a1/a2 is not equal to b1/b2 થશે ને તો એક બિંદુમાં મળશે, મીન્સ કે એક ઉકેલ ગણ મળશે એનો. બરાબર છે. તો એક ઉકેલ ગણ મળે, એક ઉકેલ મળે અને ઉકેલ મળે છે તો એ શું કહેવાશે? સુસંગત છે. આ એક શરત થઈ ગઈ. ઉકેલ એક જ ઉકેલ મળશે આ પ્રમાણે હશે ને તો a1/a2 is not equal to b1/b2 થાય તો માત્ર કેટલો? એક ઉકેલ મળશે. હવે આનંદ ઉકેલ ક્યારે મળે? તો કે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. આ ત્રીજી કન્ડિશન છે કે a1/a2 is equal to જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 આટલું થાય ને મિત્રો તો એ રેખાઓ સમપાતી કહેવાશે. એક્ચ્યુઅલી આ રેખાઓના જ સમીકરણ છે, ધ્યાન રાખજો. તો a1/a2 b1/b2 અને c1/c2 એ થાય તો એ શું કહેવાશે? રેખાઓ સમપાતી કહેવાશે. સમપાતી રેખાઓ પ્લસ એવું કહેવાશે સુસંગતો છે. એવું કે અનંત ઉકેલ મળે એનો. અનંત ઉકેલ મળે એવું પણ કહી શકો ને અસંખ્ય ઉકેલ મળે એવું પણ કહી શકો. અસંખ્ય ઉકેલો મળશે. બરાબર છે. અને ઉકેલ મળે છે તો એ શું કહેવાશે? સુસંગત છે. ધ્યાન રાખજો કે સુસંગત કહેવાશે. એટલે આ કન્ડિશન હશે ને તેને પણ આપણે શું કહીશું? સુસંગત છે. બરાબર છે. તો ધ્યાન રાખવાનું, આવું થાય તો સમપાતી, માત્ર આવું થશે તો સમાંતર. બરાબર છે. અને હા આપણને એક જાતે સમાંતર તો કહેવાશે જ, પણ છેદક. કારણ કે જે પેલી રેખા છે એના ઉપર જ છે તો બંને સોરી સમાંતર પણ બંનેનો ઢાળ તો સરખો કહેવાશે ને, એટલે સમાંતર પણ કહેવાય. બંને વચ્ચેનું અંતર સરખું થાય. બરાબર છે. તો આ જે સમપાતી રેખાઓ છે એ સુસંગત છે જ. એટલે કે આ શરતનું પાલન થશે. a1/2 b1/b2 અને c1/c2 સરખા થાય તો સમપાતી, મીન્સ કે અનંત ઉકેલ મળે છે અને સુસંગત પણ છે. એક ઉકેલ માટે આટલું જ કન્ડિશન છે, વધારે કોઈ એમાં પડવાનું નથી મિત્રો. જો આ કન્ડિશન થાય a1/a2 b1/b2 સરખા થાય અને c1/c2 સરખા ના થાય તો એમનો એક પણ ઉકેલ મળે નહીં અને તેથી કેવી કહેવાશે? સમાંતર રેખાઓ કહેવાશે. અને સમાંતર છે
એટલે અહીંયા એમનો એક પણ ઉકેલ નહીં મળે તો એ કેવી કહેવાશે? સુસંગત નથી. એટલે કે આ કન્ડિશનમાં એવું કહેવાય એક પણ ઉકેલ મળે નહીં. ક્લિયર? તો આ 3 કન્ડિશનો છે મિત્રો. ઓકે, તો એ 3 કન્ડિશનો ખાસ આપણે જોવાની છે અને એના ઉદાહરણ પણ આપણે આપીએ છીએ મિત્રો. ઓકે, ક્લિયર? શરત યાદ રહેશે. A1 upon જો A/A2 બરાબર B/B2 થાય પણ એ C1/C2 જે C1/C2 છે એના બરાબર ના થાય તો ઉકેલ એક પણ મળે નહીં. માટે સમાંતર છે અને સુસંગત. ઉકેલ નહીં મળે એટલે સુસંગત નથી. જેનો ઉકેલ મળે એ સુસંગત કહેવાશે. હા, સંપાતી અને છેદકમાં જો છેદકમાં એક ઉકેલ મળે છે અને સંપાતીમાં અસંખ્ય એટલે કે અનંત ઉકેલ મળે છે. માટે એ એમનું એક ઉકેલ ગણ મળે છે માટે સુસંગત છે. બરાબર છે? પ્રકાર ખાલી થોડા ચેન્જ કે આ છેદક છે અને આ સંપાતી. આમાં અસંખ્ય ઉકેલ મળશે, આમાં એક જ ઉકેલ મળશે. ઓકે મિત્રો, તો એના આપણે ઉદાહરણ પણ જોઈએ. તો સમજો હવે શું કરીએ છીએ. આપણે ફર્સ્ટ સમાંતરનું ઉદાહરણ લઈએ. સમાંતર એટલે કે એનો ઉકેલ ગણ નહીં મળે તો કેવું હશે? ધ્યાન રાખજો. 3x + 2y + 5 બરાબર 0 અને 5x + 7y + 1 બરાબર 0. તો જુઓ અહીંયા આપણે આ જ બે a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. તો a1 તરીકે કોણ છે? 3 છે અને a2 તરીકે કોણ છે? 5 છે. એવું કહેવાય ને 3/5 is not equal to 2/7. 3/5 અને 2/5 સરખા નથી. સોરી, આ સમાંતર નહીં, ધ્યાન રાખજો. કઈ રેખા કહેવાશે? છેદક. તો આ બંને સરખા નથી માટે કેવું કહેવાશે? આપેલ રેખાઓ કેવી છે? છેદક છે અને એક બિંદુમાં છેદે છે. એક જ બિંદુમાં, એક બિંદુમાં છેદે છે. ઉપર લખીશું એટલે કે આ જે બંને રેખાઓ છે, આપેલ રેખાઓ એક બિંદુમાં છેદે છે. એક બિંદુમાં છેદે છે તેથી એક બિંદુમાં છેદે છે તેથી આપેલ રેખાઓ કેવી કહેવાશે? છેદક કહેવાશે. તેથી આનું કેવું? સુસંગત કહેવાશે. અને ઉકેલ ગણ કેટલો મળશે આનો? એક ઉકેલ મળશે. ઉકેલ કેટલો મળે? એક જ મળે. એક છેદથી બિંદુ મળે એટલે એક જ. ચલો જો આ ચેક કરી લો આપણે, બરાબર ને? 3/5 is not equal to 2/7. ચોથું કરવાની કોઈ જરૂર નથી. હવે સમપાતી રેખા છે. એવું થશે 2x + 3y + 1 બરાબર 0 અને 4x + 6y + 2 બરાબર 0. તો જુઓ 2/4 જવાબ કેટલો આવે? 1/2 આવે છે. આ જે છે ને એ જોડો બરાબર. 3/6 જવાબ 1/2 આવે છે. બરાબર ને? 3/6 અને 1/2 એ તો છે જ 1/2. તો જુઓ આ ત્રણે વસ્તુ કેવી આવી? આ શું થઈ? a1/a2 થયું. આ શું થયું? b1/b2. આ શું થયું? c1/c2. તો જુઓ આ ત્રણે 2/4, 3/6 અને 1/2 સરખા છે ને ત્રણે વસ્તુ. માટે આપેલ રેખાઓ કેવી કહેવાશે? સમપાતી રેખાઓ. એનો ઉકેલ ગણ કેવો? અસંખ્ય. બંનેમાંથી કોઈ પણ એક ઉકેલ ગણમાં જો આનો ઉકેલ ગણ લખવા ગયા ને, ઉકેલ ગણ, તો ગણ હંમેશા સકળ એકમમાં x y એવી જ હોય કે શું લખી દેવાનું? 2x + 3y + 1 = 0. 2x + 3y + 1 બરાબર 0. એ જ ઉકેલ ગણ છે. બેમાંથી કોઈ પણ એક રેખા લખી કાઢો. ઓકે મિત્રો? હા, આ રેખા એક પર એક રેખા છે. શું થયેલી છે? સંપાત થયેલી છે. તો ખ્યાલ આવી ગયો? આ ટાઈપના ઉદાહરણ હશે અને આપણે શું કહીશું? સમપાતી રેખાઓ. એનો ઉકેલ ગણ કેવો મળે? આ ઉકેલ ગણ છે અસંખ્ય મળે. અસંખ્ય અથવા અનંત ઉકેલ ગણ મળશે. ચૂલી અનંત કહેશો તો એ ચાલે. અનંત એ સારું છે. અનંત ઉકેલ ગણ મળે. અનંત ઉકેલ મળે. બરાબર છે? અને બીજું આ સમપાતી રેખાઓ. આ કન્ડિશન આપણે પાલન થઈ ને a1/a2 = b1/b2 c1/c2 આ રીતના પણ મળે છે. બહુ ઈઝી છે. આમાં કંઈ એટલું બધું ખાસ આપણે ઊંડું ઉતરવાની જરૂર નથી. બરાબર છે? તો ક્લિયર મિત્રો?
ઓકે, તો હવે આપણે એક પ્રકાર રહી ગયો છે સમાંતરનો, તો એ જોઈએ. સમાંતરમાં શું? સમાંતર એટલે તો ધ્યાન રાખજો ને એવું બધું. 2x + 3y + 1 = 0 આ છે. 4x + 6y + 3 = 0. બરાબર ને? તો જો 2 ના છેદમાં પર બરાબર 1/2 આના છેદમાં કરી અને 3 ના છેદમાં 6 તો પણ કેટલો જવાબ? 1/2 એટલે શું થાય? a1/a2 થાય. આ શું થાય? b1/b2. બરાબર ને? પહેલા સમીકરણમાં બધા a1 b1 c1 કહેવાના, બીજાના a2 b2 અને c2 કહેવાના. બરાબર છે? તો a1/a2 = 2/4 = 1/2. b1/b2 = 3/6 = 1/2 થશે. ઓકે મિત્રો? અને અહીંયા 1/3 તો આના ઇઝ નોટ ઇક્વલ ટુ 1/3 કહેવાય છે અને આના બરાબર નથી તો એ પણ કહેવાય. c1/c2 છે, આના ઇઝ નોટ ઇક્વલ ટુ 1/3, આના પણ નોટ ઇક્વલ ટુ 1/3 થાય છે. તો એ c1/c2 જે છે એ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 થશે અને a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 થશે મિત્રો. તો આ સિમ્પલ શરતો છે. ઓકે, તો આ એક ઉદાહરણ મળી ગયું છે જે આપણે શેનું છે? સમાંતર, જે નો એક પણ ઉકેલ મળે નહીં. અને એક પણ ઉકેલ મળે નહીં તો આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી. ખ્યાલ આવી ગયો? સુસંગત માટે છેદગણ એટલે કે ઉકેલ મળવો જરૂરી છે. ક્લિયર? ઓકે, તો આ ઉદાહરણ મળી ગયું. તો આપણે અહીંયા શેની ચર્ચા કરી છે? છેદક, સમાંતર અને સમબાજુ. ઉત્તરાયણના ઉદાહરણ પણ જોયા અને સુસંગત ક્યારે થાય છે એ પણ આપણે જોયું. બધું એકમાં જ આવી જશે. ઓકે, હવે સમબાજુ ચેક કરવું હશે તો a1/b1 c1/c2 અને a1/a2 b1/b2 અને c1/c2 એ ત્રણેયની કેલ્ક્યુલેશન છે એ બતાવી દેવાનું છે આપણે. બરાબર છે? એ ત્રણે શોધી કાઢવાના પહેલા, પછી સરખાઈ દેવાના. બરાબર ને? આપણે આટલી વસ્તુ તો દરેકમાં ફાઇન્ડ કરી દેવાની. a1/a2 પછી બીજા શું શોધવાના? ધ્યાન રાખજો. a1/a2 શોધી કાઢવાના, b1/b2 શોધી કાઢવાના, c1/c2. આ ત્રણ વસ્તુ શોધી કાઢવાના, પછી સરખી થાય છે કે નહીં ચેક કરી લેવાનું. ઓકે મિત્રો? અને જો સરખી થાય ને જે આપણી ત્રણ કન્ડિશનોમાંથી એક પણ કન્ડિશનનું પાલન કરશે જ 100%. બરાબર છે? એટલે ત્રણમાંથી એક તો હશે જ. જો આપણે ત્રણ પ્રકાર બતાવ્યા, સમપાતી, સમાંતર અને છેદક, એ ત્રણમાંથી એક તો હશે જ. ઓકે, તો આ રીતના આપણે એના એક્ઝામ્પલ્સ છે. એના ઉકેલગણ જે છે એ કઈ રીતના મેળવવાનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.